મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે ઠીક છો ને? આ દરિયાકાંઠાનો વિસ્તાર છે. મેં કહ્યું હતું ને, રામેશ્વરમની અંદર ધનુષકોટી નામનું સ્થળ છે. 1964માં વાવાઝોડાના કારણે આખું શહેર નાશ પામ્યું હતું. તેથી હવે અહીં કશું પણ નથી. આપણે અહીં ઇમારતો જોઈ શકીએ છીએ અથવા ઘરો જે છે તેના માત્ર ખંડેર જોઈ શકીએ છીએ. હું તમારી સાથે તે જગ્યાએથી વાત કરું છું. અહીં સરસ દરિયાઈ પવન છે, બીજી બાજુ સમુદ્ર છે. દરિયાઈ પવન આવે છે તો એવું લાગશે કે આપણે આગળ વધીએ છીએ. તમારા જીવનમાં પણ કોઈક સમસ્યા તમને આવી રીતે ખસેડી રહી હશે. તે તમારા ઘરમાં કોઈ સમસ્યા હોઈ શકે છે, તમારા કાર્યસ્થળમાં કોઈ સમસ્યા હોઈ શકે છે, તમારા વ્યવસાયની અંદર કોઈક સંઘર્ષ હોઈ શકે છે, તમારા જીવનની પરિસ્થિતિ, કોઈ સમસ્યા તમને તમારા જીવનને અને તમારા પરિવારને ખસેડી રહી હોઈ શકે છે. તેનો વિચાર જ તમને હમણાં ખસેડી રહ્યો છે. શું તમે આવી પરિસ્થિતિમાં છો? તમારા જીવનમાં કંઈક અસર થાય તે પહેલા પરિસ્થિતિ તમને ખસેડી નાખશે. જ્યારે વાવાઝોડાના કારણે જે ઝાડ હોય છે તે પડી જાય છે, તે પહેલા હલવાનું શરૂ કરશે અને તે ખૂબ જ આમ તેમ હલશે. જેમ જેમ જોરથી હલતું રહેશે તેના મૂળ તે બહાર આવી જાય છે અને છેવટે વૃક્ષ ઊભા રહી શકશે નહીં, તે પડી જશે. જો કોઈ હલનચલન થાય છે એનો અર્થ છે કે તે ટૂંક સમયમાં પડી જશે. પરંતુ આપણે પોતાના જીવનને ખસેડવાથી બચવું જોઈએ. ગીતશાસ્ત્ર 16:8મી કલમમાં દાઉદ નામના માણસે આવું કહ્યું, તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી. આપણા જીવનમાં ઘણા સંઘર્ષો આવતા હોય છે, મોટા તોફાનોની જેમ, અથવા જીવનની સમસ્યાઓ વચ્ચે આપણે ઘણીવાર સ્થિર રહેવું પડે છે. તેવા સમયે પરમેશ્વર જમણા હાથે હોવા જોઈએ, કારણ કે પ્રભુ મારા જમણા હાથે છે, મને કોઈ ખસેડી શકશે નહીં. આવી રીતે દાઉદ કહે છે. જો તમે સ્થિર રહેવા માંગતા હો તો પરમેશ્વરને તમારી બાજુમાં રાખો. શું પ્રભુ કહેતા નથી કે હું તમને કદી છોડીશ નહીં કે તજીશ નહીં? દાઉદે પોતાના જીવનમાં ઘણા સંઘર્ષો જોયા છે. તેની નાની ઉંમરે સમસ્યાઓ, લગ્ન થયા તેના પછી તેમના સસરા તરફથી જે સમસ્યાઓ આવતી હતી તે સમસ્યા, તેમના બાળકોના કારણે જેવી સમસ્યા ઊભી થઈ છે તે સમસ્યા, તેમને ખસેડવા માટે ઘણા સંઘર્ષો થયા હતા. પરંતુ તેઓ સમસ્યામાં અંત સુધી સ્થિર રહ્યા હતા, કેમ કે તેમણે પ્રભુને પોતાના જમણે હાથે હંમેશા રાખ્યા હતા. જ્યારે હું મારી સેવા યાત્રા પાછળ જોઉં છું તો મને યાદ છે ઘણા બધા સંઘર્ષો, સમસ્યાઓ, નિંદાઓ અને દુઃખો અને આરોપો તે મારા જીવનમાં હતા. તે મને ખસેડવાનો પ્રયાસ કરતા હતા. તે સમયે હું વર્ષોથી સ્થિર રહીને આનંદથી સેવા કાર્ય ચાલુ રાખું છું. તેનું કારણ મેં પ્રભુને હંમેશા મારા જમણે હાથે રાખ્યા છે. તેઓ હંમેશા મારી સાથે છે, એટલે હું ખૂબ જ આનંદિત છું કે હું ખુશીથી આગળ વધું છું. ડરશો નહીં, કેમ કે પ્રભુ તમારી સાથે છે. અત્યાર સુધી ખસેડાયો છો, કોઈ વાંધો નહીં. આજે કહો, પ્રભુ હંમેશા મારી સાથે રહો, કૃપા કરી મારા જમણા હાથે રહો. પછી તમારી પરિસ્થિતિઓ તે બદલાઈ જશે. તમે ખસેડશો નહીં, પરંતુ તમે સફળ થશો, તમારી પ્રગતિ થશે, તમે સિદ્ધ થશો. હે પિતા, હે ઈસુ, હું દાઉદની જેમ પ્રાર્થના કરું છું. હું ડગમગાઈશ નહીં, કારણ કે હે પ્રભુ, તમે મારા જમણા હાથે છો. પ્રભુ, આ દીકરો આમ પ્રાર્થના કરે છે, આ દીકરી આમ પ્રાર્થના કરે છે. નાસરેતના ઈશુના નામે તેમને હલાવતી જે સમસ્યાઓ છે તે હમણાં જ દૂર થઈ જાય. ઈશુના નામે પરિસ્થિતિઓને બદલવા દો, તેમને મજબૂત બનાવી રક્ષણ આપો, જેથી તેઓ હલવાય નહીં. હું ઈશુના નામે પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.